પહલ આપણે ક્યાં જઈએ છે? કાંકરિયા. ક્યાં જઈએ છે? જીવા જોડે. અને બીજું કોણ છે આપણી જોડે? પ્રાચી ચાચી. સો આજે પહલ જોડે અમે જઈ રહ્યા છે કાંકરિયા કિડ્સ સિટી એન્ડ લેટ્સ સી બીજે ક્યાં જઈએ છે. કિડ્સ સિટીની ટિકિટ માટે 2 સેપરેટ ટિકિટ લેવાની રહેતી હોય છે. એક કાંકરિયાની એન્ટ્રી ટિકિટ અને એ પછી કિડ્સ સિટીની ટિકિટ. અને જે તમે ઓનલાઈન પણ બુક કરી શકો છો અને ઓફલાઈન ટિકિટ બારી પરથી પણ લઈ શકો છો. કિડ્સ સિટી બાળકોનું એક નવું શહેર, નવી દુનિયા અને એક નવી મસ્તી. અને આવી જ કંઈક મસ્તી કરવા માટે અમે 4 જણા પહોંચી ગયા હતા કાંકરિયા લેક, જેનું કિડ્સ સિટી. સો લેટ્સ ગો, બચ્ચાઓને મસ્તી કરાવીએ કારણ કે આ દુનિયા સ્પેશિયલી બચ્ચાઓની દુનિયા છે. ત્યાં અલગ અલગ સેક્શન્સ છે. અહીંયા BRTS બસ છે જેમાં બચ્ચાઓને બેસાડીને ક્યાં લઈ જાય પહલ? બસમાં ક્યાં જવાનું? બૂમ બૂમ. પછી ત્યાં રેડિયો સ્ટેશન છે, અહીંયા બેંક છે, સાયન્સ સેન્ટર છે. આ બાજુ પાછળની તરફ પોલીસ સ્ટેશન છે જ્યાં બચ્ચાઓ બહુ સરસ કોસ્ચ્યુમ પહેરીને પોલીસ બને છે. સૌથી પહેલાં અમે વિઝિટ કર્યું રેડિયો સ્ટેશન અને જ્યાં પહલ બની હતી RJ પહલ. એણે બહુ સરસ રાયમ ગાઈ. અને એ પછી અમે લોકો ગયા હતા ટેલિકોમ સેન્ટર, જ્યાં પહલને બહુ મજા આવી કારણ કે એને ફોન હાથમાં લઈને બધા જોડે વાતો કરતી હતી. સાંભળજો એ શું વાતો કરે છે. ભૈયાને કે પાછા વાત કર, ફોન ઉપાડીને વાત કર, ફોન ઉપાડીને વાત કર. નેક્સ્ટ કિડ્સ સિટીની સૌથી બેસ્ટ એક્ટિવિટી માટે અમે લોકો ગયા હતા જ્યાં પહલ બની હતી ફાયર ફાઇટર અને એને લાઈવ એક્સપિરિયન્સ લીધો કે આપણા ફાયર ફાઇટર્સ કેવી રીતે આગને કંટ્રોલ કરે છે. જ્યાં ફાયર ફાઇટરના કપડાં પહેરીને ફાયર ટ્રકમાં બેસીને એ લોકો સ્પેશિયલી એક સરસ એરિયા બનાવ્યો છે જ્યાં આગને કંટ્રોલ કરવા માટે ગયા હતા. અને આ એક્સપિરિયન્સ મને સૌથી સરસ લાગ્યો બિકોઝ જ્યારે છોકરાઓ પોતે એક્સપિરિયન્સ કરીને શીખે છે ત્યારે એમને લાઈફ લોંગ યાદ રહે છે. અને આખા એરિયામાં ટ્રક ફરી અને એ પછી જે સેપરેટ એરિયા બનાવ્યો છે ફાયર કંટ્રોલ માટેનો એમને એક્સપિરિયન્સ આપવાનો, જ્યાં સરસ ભાગીને છોકરાઓ જાય છે અને પાણીની પાઇપ હાથમાં લઈને આગ બુઝાવવાની કોશિશ કરે છે. જ્યાં સાઉન્ડ, વિઝ્યુઅલ્સ અને ફિઝિકલ એ લોકો પોતે પણ ઇન્વોલ્વ થાય છે. સો ફાયર સ્ટેશનની એક્ટિવિટી પછી મેં અને પહલે ઘણી બધી ફોટોગ્રાફી કરી અને પહલે ઘણી બધી વસ્તુનો લાઈવ એક્સપિરિયન્સ લીધો કારણ કે આમાંથી અમુક જે એક્ટિવિટીઝ છે જે મોટા બચ્ચાઓ એટલે કે 8 વર્ષની ઉપરના બચ્ચાઓ માટે છે અને પહલ જસ્ટ 2 વર્ષની છે. સો અમે લોકોએ બહારથી એક્સપિરિયન્સ લીધો લાઈક એમ્બ્યુલન્સ, ડૉક્ટર રૂમ, આ સાથે જ પોલીસ અને કોર્ટરૂમ પણ 8 વર્ષથી મોટા બાળકો માટે બહુ જ સરસ એક્સપિરિયન્સ છે. અને આઈ મસ્ટ સે વિઝિટ એક વખત તો કરવું જ જોઈએ. પોલીસ બહુ જ ક્યુટ લાગે છે પહલ પોલીસના કપડામાં. એન્ડ આફ્ટર દેટ અમે લોકો ગયા ફર્સ્ટ ફ્લોર ઉપર જ્યાં આઈસ્ક્રીમ ફેક્ટરી છે. એન્ડ લુક એટ હર, આઈસ્ક્રીમનું નામ સાંભળીને તો ફૂલ સ્પીડમાં ભાગ્યા છે મેડમ. એન્ડ હેવમોર કેવી રીતે આઈસ્ક્રીમ બનાવે છે એનું લાઈવ સ્ટેશન અહીંયા છે જ્યાં બચ્ચાઓ ટીવીમાં જોવે છે કે આઈસ્ક્રીમ કેવી રીતે બને છે. અને આખા એક્ટિવિટી પછી એમને એક નાનકડો આઈસ્ક્રીમ આપવામાં આવે છે એટલે બચ્ચાઓને બહુ જ મજા આવે છે. હાય, નેક્સ્ટ આપણે ક્યાં જઈએ છીએ? આઈસ્ક્રીમ ફેક્ટરી. ચલો આઈસ્ક્રીમ, યુ સ્ક્રીમ, મી સ્ક્રીમ. સો ટીવીના નોલેજ પછી આજ વોલન્ટિયર હતા એમણે આખું બચ્ચાઓને એક્સપ્લેન કર્યું કે આઈસ્ક્રીમ કેવી રીતે બને છે, કેવી રીતે એને સ્ટોર કરવામાં આવે છે. અને આફ્ટર દેટ તમે જોઈ શકો છો
નાનકડો આઈસ્ક્રીમ આપવામાં આવે છે, જેનાથી મોઢું પણ ભીનું નથી થતું, બટ ઇટ્સ ઓકે, ચાલી જાય. બચ્ચાઓને તો મજા પડી જાય કે આઈસ્ક્રીમ મળી ગયો છે. શું ખાધું? ભલે શું ખાધું? આઈસ્ક્રીમ ફેક્ટરી પછી એનસીસી સ્ટેશનમાં બચ્ચાઓને ઘણું સરસ રીતે ગાઈડ કરવામાં આવ્યું કે આપણા દેશના જવાનો આપણા દેશની કેવી રીતે રક્ષા કરે છે, એમને કેવી રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે, એમની લાઈફસ્ટાઈલ કેવી હોય છે અને એમના કોસ્ચ્યુમ્સ, કપડાં કેવી રીતના હોય છે. સો દરેક વસ્તુનું બહુ જ સરસ ગાઈડન્સ આપ્યું અને આફ્ટર દેટ અમે લોકો ગયા હતા પપેટ શો જોવા, એટલે કે થિયેટર એરિયામાં, જ્યાં બહુ જ મજા આવી. પહેલે તો ફૂલ ઓન એન્જોય કર્યું છે. પપેટ જેમ ડાન્સ કરે ને એ રીતે એ પણ ડાન્સ કરતી હતી. એન્ડ આફ્ટર પપેટ શો અમે લોકોએ જોયો મેજિક શો. એન્ડ આ બધા જ એક્સપિરિયન્સ પછી મને એવું પર્સનલી લાગે છે કે બચ્ચાઓને એક વખત તો કિડ્સ સિટી લઈને જવું જ જોઈએ. આપણું અમદાવાદ ઘણું ડેવલપ છે, બચ્ચાઓ માટે ઘણી બધી એક્ટિવિટીઝ છે, તો ફોરેન કન્ટ્રીઝ ગયા કરતાં કેમ નહીં અમદાવાદની જ દરેક એક્ટિવિટીઝને બચ્ચાઓને વિઝિટ કરાવીએ, એમને ઘણું બધું શીખવીએ અને બચ્ચાઓને એન્જોય કરાવીએ. કારણ કે કહેવાય ને કે ભણવા કરતાં ઘણું વધારે સારું છે. સો ચહલ પહલ કી દુનિયાના આવા જ એપિસોડ્સ જોવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.